એક ઇસમને 13.868 કિલોગ્રામ ગાંજા સાથે પકડી પાડતી સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.R. વેકરિયા તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી S.R. રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિપુલસિંહ વનરાજસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈ જશવંતભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે આજરોજ તારીખ 21/2/2026 રાત્રિના આશરે 1:30 વાગ્યાની આસપાસ મંગલુ દિવાકર શેઠી નામનો ઈસમ પોતાની પાસેના મીણાયા પ્લાસ્ટિકના કોથળામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ કડોદરા સુરત રોડ નિયલ ચેકપોસ્ટ તરફ આવનાર છે. જેણે શરીરે મહેંદી કલરનો ચોકડીવાળો આખી બેગનો શર્ટ તથા નેવી કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. વગેરે મતલબની બાતમી હકીકતના આધારે કડોદરા સુરત રોડ નિયલ ચેકપોસ્ટની નજીકમાં સાબરગામ 3 રસ્તા પાસે 4માંથી આરોપી મંગલુ દિવાકર શેઠી ઉંમર વર્ષ 36 ધંધો મજૂરી રહે ઘર નંબર 204 કૃષ્ણનગર દક્ષેશ્વર નગર પાસે ચીકુવાડી 4 રસ્તાની બાજુમાં પાંડેસરા હાઉસિંગ બોર્ડ સુરત મૂળ વતન ગામ સુનમ સોસાયટી આસ્કા પોલીસ સ્ટેશનની પાછળ આસ્કા શહેર આસ્કા ગંજામ ઓરિસ્સા નાઓને વગર પાસ પરમિટે માદક પદાર્થ ગાંજો જેનું કુલ ચોખ્ખું વજન 13.868 કિલોગ્રામ જેની કુલ કિંમત ₹6,93,400ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ઉપરોક્ત ગાંજાનો જથ્થો આપનાર સંતોષ રહે પેટ્રોલ પંપની જમણી બાજુની ગલીમાં કોદરા શહેર જિલ્લો ગંજામ ઓડિશા તથા ગાંજાનો જથ્થો માલ મંગાવનાર રંજન જૈન રહે સુરત જેના પૂરા નામ સરનામાની ખબર નથી નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.